સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે. હવે ગણતરીના જ દિવસો બાકી છે મતદાનને. ત્યારે જો રાજકોટની વાત કરીએ તો રાજકારણમાં સૌરાષ્ટ્રનું રાજકોટ છે તેની મહત્વની ભૂમિકા હોય છે. એમાં પણ આ વખતે જોઈએ તો ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. વિપક્ષ તરીકે ઉભરી આવતી આમ આદમી પાર્ટી પણ મેદાને છે. ક્યાંક તેમનું વર્ચસ્વ ખૂબ વધારે દેખાઈ રહ્યું છે તો ક્યાંક ઢીલી પડી રહી છે. આ બધાની વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 8ના ઉમેદવારો છે, આપણે તેમની સાથે જ વાત કરીશું. સૌથી પહેલા તો શિવલાલ કાકા છે, તેમની સાથે વાત કરીએ. વોર્ડ નંબર 8 અને ખાસ રાજકોટમાં આમ આદમી પાર્ટીનું કેવું અત્યારે તમને વાતાવરણ દેખાઈ રહ્યું છે? ખૂબ સરસ વાતાવરણ જામ્યું છે અને આ વોર્ડ નંબર 8ની અંદર લગભગ અમારા પ્રચારમાં 2 વાર અમે ડોર ટુ ડોર કરેલું છે. અત્યારે અમારી સ્લીપોનું વિતરણ લગભગ 10 બૂથ બાકી છે, એ પણ પૂર્ણ છે. રેલી થયેલી છે અને મીટિંગ, ગ્રુપ મીટિંગ એ બધી અમારી ચાલુ છે. અને ખાસ કરીને અમે ત્રણેય પક્ષમાં અમે ખૂબ આગળ છીએ. કયા મુદ્દાઓને લઈને તમે જનતા સમક્ષ જઈ રહ્યા છો? મુદ્દા આરએમસીમાં તો આપણે બેઝિક જે માણસની બેઝિક જરૂરિયાત છે, રોડ, રસ્તા, ગટર, પાણી, વીજળી, એ બેઝિક મુદ્દા આધારિત જ અમારી એક આ લડાઈ છે. બીજા નંબરમાં કે અમે લડીએ છીએ તો વોર્ડ નંબર 8 એટલે અમારે સીમિત ના હોય કે 8ની પ્રાયોરિટી પૂરી કરી અને સંપૂર્ણ રાજકોટ એમાં એક હોય છે. અને ભવિષ્યની અંદર આ રાજકોટની અંદર આપણે જે કાંઈ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની ગ્રાન્ટો લઈ અને જે કાંઈ સુખાકારી અને મારું રાજકોટ અને કેવું રાજકોટ હોવું જોઈએ એ બાબતમાં અમે પ્રયત્નશીલ અને અમારી વિચારધારા અને નેમ છે. બીજો મુદ્દો ખાસ એવો છે કે ઘણીવાર આપણે જનતાની ફરિયાદ હોય છે કે ભાઈ ટેક્સ વિભાગ કામ નથી કરતો, ભૂગર્ભ કામ નથી કરતું, ફલાણું કામ નથી કરતું. અમારો મુદ્દો અમારું પોલિટિક્સ અલગ છે કે એ વિભાગને પણ પૂછવાનું છે કે જઈને પૂછી કે ભાઈ આ કામ નથી થવા પાછળનું કારણ સ્ટાફની અછત, ઈચ્છાશક્તિ કે ક્યાંય, તો એમાં જે પૂરક બળ પૂરું પાડવાનું એ બળ પૂરું પાડી અને પાછું અમારે પ્રજાની સુખાકારીમાં જે છે એ કામગીરી કરવાની હોય છે. અમારે એ મુદ્દા ઉપર અમે ખૂબ ધ્યાન આપવાના. બીજું, અમે નગરરાજ ઉપર જવાના છીએ. અત્યારે માણસોએ ખરેખર દાખલા કઢાવવા કે દરેક બાબતમાં આરએમસીમાં જવું પડે અને લાઈનો ને ધક્કા ને આધાર કાર્ડ લેવા પછી કે આમાં સહી નથી, ઓરિજિનલ લેવાનું, આ બધી હોય છે. પણ એના માટે આપણે એવું ન કરીએ કે ડોર સ્ટેપ ડિલિવરી આપણે દઈએ કે માણસોને રોજીરોટી મળે અને પ્રજાને એનું કામ થાય. એટલે આવા ઘણા મુદ્દા છે. એ મુદ્દા આધારિત અમે અમારું પોલિટિક કરી રહ્યા છીએ. શું નામ બેન તમારું? મારું નામ શારદાબેન ભલાણી. કયા મુદ્દાઓને લઈને તમે જનતા સમક્ષ જઈ રહ્યા છો અને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? અમારે અત્યારે એવું છે કે જનતાને જેવું ગમે એવું અમારે કામ કરવાનું છે. કારણ કે અત્યાર સુધીની જે પબ્લિક છે કે ભાજપ આજ 30 વર્ષ શાસન કરે છે, તો એને આપણે જ્યાં શેરીએ ગલીએ જઈએ છીએ તો જનતાને એક જ પ્રશ્ન હોય છે કે પાણી નથી આવતું, પહેલો તો પ્રશ્ન. પછી કે ગટર ઉભરાઈ ગઈ તો કોઈ જવાબ નથી દેતા. તો આપણે એવા સામાન્ય માણસોના જે છે એ આપણે બધા એનું ધ્યાન દોરવાનું છે. પછી કે પબ્લિકને જેવું આપણે સાથે કે આજ આપણે ચૂંટાઈ ગયા, ઇન કેસ કે અમે ચૂંટાઈ ગયા તો અમારે જઈને પબ્લિકને શું જોઈએ છે, પહેલી તો માંગ અમારી એવી છે કે પબ્લિક સામે જઈને અમે એને પ્રશ્ન કરશું કે તમારે શું જોઈએ છે, કે તમારે કેવું કામ કરાવવું છે તો અમે કરશું. રોડ, રસ્તાના, ગટરના, ગમે તે કામ હશે અમે સાથ સહકાર પૂરો આપશું અને અમે ત્યાં જઈને ચોક્કસ એનો નિર્ણય લેશું. શું અભ્યાસ કરેલો, તમારો પરિચય અને એક મહિલા તરીકે મહિલાઓ માટે તમે કેવા કાર્યો કરવા માટે ઈચ્છો છો? ઓકે, પહેલાં તો મારું નામ મોસમી કલ્યાણી છે. મેં BA LLB કરેલું છે અને આમ આદમી પાર્ટી શિક્ષિત ઉમેદવારો અત્યારે લે છે, એટલે અમને અમારી જાત પ્રત્યે પ્રાઉડ ફીલ થાય છે કે પાર્ટી અમને ટિકિટ આપી છે અને અમે શિક્ષિત હોવાના કારણે આજે જે પ્રજાને જે વસ્તુની ઉણપ રહી ગઈ છે 30 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી નથી આપી શકી, એ આપવા માટે અમે મેદાને ઉતર્યા છીએ. અને એક સ્ત્રી તરીકે હું કહું તો સ્ત્રીમાં અઢળક શક્તિ રહેલી છે, સ્ત્રીમાં એક નારી શક્તિ રહેલી છે કે સ્ત્રી ધારે તે કરી શકે. 30 વર્ષ સુધી મહિલાઓ સહન કરતી આવી હતી, પણ હવે મહિલાઓ મેદાનમાં ઉતરી ગઈ છે અને ભાજપની વિરુદ્ધ દરેક મહિલા દરેક વોર્ડમાં છે કે ભાઈ હવે આ વર્ષે બહુ થયું, થાકી ગયા, હવે અમારે એક મોકો આપને આપવો જ છે. કારણ કે 30 વર્ષ સુધી પાણી, ગટરની લાઈન,
ઘણા બધા એવા શિક્ષણ માટેના મેદાન માટે ઘણું બધું ભાજપે એવું કરેલું છે કે જે પ્રજાને પૂરતું મળ્યું નથી શિક્ષણ માટે કોઈ સારું સ્કૂલ એવી બનાવેલી નથી, પાણી માટે કોઈ એવી વ્યવસ્થા એમની જોડે, દર ઉનાળે પાણીની અછત વર્તાય છે, ગટરો ઉભરાય છે, ચોમાસામાં પાણીનો નિકાલ નથી થતો અને મહિલાઓને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. એટલે આ વર્ષે મહિલાઓ ખૂબ જાગૃત થઈ ગઈ છે અને અમને ખૂબ આવકારે છે. જ્યારે અમે ડોર ટુ ડોર જઈએ છીએ ત્યારે મહિલાઓ ખૂબ આવકારે છે, અમને હાર તોરાથી અમારું સન્માનિત કરે છે, તિલક કરે છે અને કહે છે કે આ વખતે ખરેખર તમે લોકો આવો એવી અમારી શુભેચ્છા છે. એવું પ્રજા અમને પ્રતિસાદ અત્યારે આપી રહી છે. અન્ય ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરી. શું નામ છે તમારું અને ખાસ અત્યારે જે રાજકોટમાં ત્રિપાખ્યો જંગ જોવા મળી રહ્યો છે, લાગે છે કે આમ આદમી પાર્ટી છે તેનું પલ્લું ભારે રહેશે? 100%. સૌપ્રથમ તો હું BS9નો આભાર માનું છું અને આપના માધ્યમથી જણાવું છું કે ત્રિપાખ્યું આ જંગ છે જ નહીં. અમારી લડાઈ સીધી ભાજપ સાથે જ છે અને આમ આદમી પાર્ટી સત્તામાં આવશે અને જે 30 વર્ષથી કામ નથી થયા તે આમ આદમી પાર્ટી કરીને બતાવશે. કારણ કે 30 વર્ષથી ભાજપનું શાસન હોય અને એમ છતાંય જો સામાન્ય વસ્તુ એ ન કરી શકતા હોય તો અમારે આમ આદમી પાર્ટીએ મેદાનમાં એટલા માટે જવું પડ્યું છે કે અમને બધી જગ્યાએથી સારો પ્રતિસાદ મળે છે. અમને જે પ્રમાણે ઉમેદવારો છે ક્યાંક જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. આગામી ચૂંટણીના પરિણામો છે તે બતાવશે કે કયો પક્ષ જીતે છે, લોકોએ કોના પર વિશ્વાસ મૂક્યો છે. BS9 TV ન્યૂઝ સાથે મિત પરમાર સાથે ભગવતી વિશાવડિયા, રાજકોટ.